હેલો ગાઈસ, તો હવે આપણે વહેલા નીકળી ગયા છે 4 જણા તેરવાડા જઈ રહ્યા છે. તો અમારા બ્લોગમાં બન્યા રહો. જય ચેહરમાં. ફાઇનલી આપણે રોડમાં પહોંચી ગયા છે 4 તો આ રોડ છે અતિ અંધારું છે. તો હવે સીધા દાડો ઉગે એટલે બ્લોગ મળી ગયો. તો 4 ને 10 મિનિટ થઈ છે. કેટલા વાગે પહોંચો છો એ તમને બતાવશું. આપણું એક એડવેન્ચર છે. તો આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છે. લગભગ 4 કિલોમીટર જેવા ચાલી ગયા છે અને આ છે રોડ ને આથી તૂટી ચાલ્યા ગયા. તો નવા પોકવા તો ફાઇનલી આપણે હાઈવેમાં પહોંચી ગયા છે. આ છે નવા. તો કોણ ભાઈ નવાથી વિડીયો જોવે છે તે જરૂરથી કોમેન્ટ કરજો. બાકી હાઈવેમાં એજાદાર હતા એને આ ખુલ્લું હાઈવે છે. અત્યારે રાતનું તો કોઈ હોય નહીં. શિવરીવાળો હાઈવે છે. શિવરી હાઈવે છે. હવે ફાઇનલી આપણે હવે વખા ગામમાં પહોંચી ગયા છીએ. તો આ વખા ગામ છે. વખાથી કોણ છે મુકાદી શું કેવું તમારું? રેડી થાચ્યા નથી? થાક લાગી નથી? ના, મુકોદી તો ફૂલ એનર્જીમાં છે. અમે પણ એનર્જીમાં છે. ફાઇનલી આપણે થરાવાળા રોડથી તેરવાડા રોડ ચડી ગયા છે. તમે જોઈ શકો છો. હા છે તેરવાડા 12 કિલોમીટર દૂર રહ્યું છે. હવે તો અમારી સફર ચાલુ જ છે. આ તેરવાડા છે 12 કિલોમીટર. તો બસ હવે તમને સીધા કેનાળે મળીએ. શું થાકી ગયા શું ગમા? તો ફાઇનલી આપણે ચાલવાનું ચાલુ કરી દીધું છે. જે દુકાન આવી નથી, હોટલ આવે એટલે ચા પીને ફરીથી ચાલુ કરવાનું છે. તો બ્લોગમાં મને આ ટ્રક આવે રહી. વગાડ્યો છે થેલામ કશું જ છે નહીં, પણ ખાલી શોખનો હારી દીધો છે. આ 2 જણા ચેડી નવરા હેડ્યા આવી છે. હજી દાડો ઉજ્યો નથી. ફાઇનલી આપણે આ રોડમાં હેડવાનું ચાલુ છે. તો કોમેન્ટ કરજો. અને ફાઇનલી આપણે તો ચોકડી પહોંચી ગયા છે. 4 ચોકડીને આગળ નીકળી ગયા છે. તો હવે કેનાલ આવે એટલે બતાવીએ. તો કેનાલ બતાવી દઈએ તમને. કેનાલ છે, કિશોરવાળી કેનાલ છે. જોઈ નાખો. પાણી દાયરું છે. નાવા ઉતરું ગમા શું કહું મુકા કેવું પાણી ભાઈ એમ સુપર કેનાલ છે. તો કેનાલી પહોંચી ગયા છીએ. કેટલું પાણી જાય છે? તો ફાઇનલી આપણે કેનાલી ઊભા છીએ. આ 2 જણા હોય ઊભા છીએ, અમે 2 જણા હોય ઊભા છે. તો ફાઇનલી આપણે એનર્જી ડ્રિંક પી લીધી છે. હવે નીકળીએ મેં. ચલો ફાઇનલી આ પાર્લર છે. પાર્લરે આપણે પીને નીકળી ગયા છીએ. હવે લગભગ થોડામાં થોડું 4 કિલોમીટર જેવું ચાલવાનું છે તેરવાડા. પછી સીધા મંદિરના દર્શન કરાવી દઈએ. તો બ્લોગમાં બજાર રહો. મસ્ત ઝાડખું છે અહીંયા. આ એક મંદિર છે, કઈ માતાનું છે ખબર નથી. અને એના આગળ છે એ ચેહરમાનું મંદિર આવે છે, અંબેમાનું. તો બ્લોગમાં બન્યા રહો, ખૂબ મજા આવશે. અને અમારો બ્લોગ કેવો લાગે છે એ કોમેન્ટ જરૂર કહેજો. બાકી આ અંબેમાનું મંદિર છે. ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા છીએ.
આ છે ચેહરમાનું મંદિર. તો ખૂબ જ આનંદ થાય છે એમ કે પહોંચી ગયા ફાઇનલી. તમારું શું કહેવું મયા? જે શહેરમાં આવ્યા હોય તેમની મનોકામના પૂરી કરજો. અને ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. રાતના 4 વાગે આવ્યા હતા, લગભગ 8 વાગી ગયા છે. મતલબ 4 કલાકની અંદર તહેવાર આવી ગયા છે. તો ખૂબ જ આનંદ થાય છે એમ કે ફાઇનલી પહોંચી ગયા. તો હવે માતાના દર્શન કરવા જય ચેહરમાં. આ છે મંદિર, આ છે તળાવ. પાણીનું ફુવારું છે. કોણ કોણ તેરવાડા પૂનમી આવે છે તે કમેન્ટ કરજો. ફાઇનલી તો આપણે નારિયેલ સોલર આ છે ચેહરમાનું મંદિર. મુકાદી નારિયેલ સોલી રહ્યો. ફાઇનલી આપણે માતાએ પહોંચી ગયા છીએ. આ તો એક આ બાજુ મંદિર છે ઓગળનું. તો ત્યાં વિચારીએ છીએ જઈએ કે ના જઈએ. ફાઇનલી તો આ ખરીદી કરેલા છે. મેં શું લીધું? દોરો લઈ લીધો છે. આ કોક લેરા છે. અને એમને કોઈ લેવાનું નહીં. આપણે તો ઘરે લઈ જતો જ નહીં. ફાઇનલી આપણે ઓગળજીના મંદિરે જઈ ગયા છીએ. કેરવાડાથી તો ચાલીને ઓગળ આવી ગયા. હવે ઓગળનું વ્યૂ બતાવી દઉં તમને. તો આ મોણા હા ભાજી ગયો છે એટલે એડવાન્સ તૂટી ગયો છે. એટલે થોડોક એને ફુવારામાં નવરાવીએ તો ફરતું થાય એમ છે. બાકી જય ઓગળ મહારાજ. બન્યા રહો બ્લોગ. ફાઇનલી આપણે ઓગળજીના મંદિરે પહોંચી ગયા છે. દેખી શકો આનો વ્યૂ જુઓ તમે. એક નંબર વ્યૂ છે ને પાણી થોડું તરા લાગે. પાણી પીવા રાખે. તો ફાઇનલી હવે ઘરે જઈ રહ્યા છે. થાકી ગયા છે બધા. કોઈ કહેવાય નહીં. આરા 2 જણા તો એમાં હાવ થાકી ગયા. એટલે હવે આપણેથી બ્લોગ પૂરો કરીએ છીએ. આમ તો હેડતું જ જવાનું છે પણ બ્લોગ નહીં આવે કારણ કે ચાર્જિંગ પટી ગયું છે. ફોન ઉતારીએ તો બતાવીશું. બાકી જય માતાજી.